જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। કેમ ઠીક નથી તને? કળતર છે ને તાવ ભરાતો જઈશ। હા મારો ઠેકડા મારો, ન્યા સોરે તારે ધડોલા લેવાની ક્યાં જરૂર હતી? સત્સંગમાં જઈએ તારા બાપને વાંધે વધારે મજા નથી બા, ખાલી તાવ આવ્યો છે, ટીકડી પી લઈશ। તો મારે ટ્રેનિંગમાં જવાનું છે તો હું ન જાઉં, તમે જતા હોય તો। ના બટા કામ કરો, કામ બટા, હું તો હાજર થઈ તો હું જાઉં ને। હા કાજલ ચાલો લઈને આવ ને। તે બટા પાછો કઈ વરીસ? બાપુજી 1 મહિનાની ટ્રેનિંગ છે મારે પોલીસની, હવે 1 મહિના પૂરતો જાઉં, 1 મહિના પછી આવી જઈશ। હા, જો ભલે. કાજલ ઘરનું ધ્યાન રાખજે અને બા બાપુજીને ધ્યાન રાખજે। ઈ તમે જરાય ઉપાધિ કરો માં, બા બાપુજીને હરખું ધ્યાન રાખીને ઘરને હરખું ધ્યાન રાખી। કાઈ વાંધો નહીં, હારું હું જાઉં છું અને હેને હું તને ફોન કરતો રહીશ હો। હા હા કાઈ કામ હોય તો મને ફોનમાં કહી દેજે। હાલો બાપુજી હું જાઉં છું હો। હા ભલે હો, આવજો હો બેટા, ધ્યાન રાખજે। મેટા સીન દઉં એક? તો પછી ઓલી નવી ટીકડી આવી છે ડોલોની, એ એક દઉં? કોઈ દવા ને માફક નથી આવતી। ઓલી નકટી એક ડોલો ખાય એટલે ઘોડા જેવી થઈ જાય। લે એનો છોકરો હોસ્પિટલમાં નોકરી કરે છે ને, તે ડોલો લઈ આવે, તે આપણને દઈ ગઈ છે મુઠ્ઠો ભરીને। એ તો ટીકડી નથી આવી અને તમને વાવલે એકાદાને દયા આવતી હોય ને તો બાજરાના લોટનો દેશી ગોળ નાખીને શીરો કરી દો તો મારી હાડકડ પર વહી જાય। હા તી એમ ક્યો ને તમાર શીરો ખાવો છે એટલે આ બધા નાટક આઈદરા છે। બનાવો બટા, બનાવો હોપારી જેટલો શીરો બનાવો હો। રઅન મારે જાણે ઘરમાં બીજા કઈ કામ જ નહીં હોય કા, અને આમ ઊભા થાવ ને ઘઉં હમા કરો દઈણા દરાવાના છે। હાજી માંગે તમે નો કરી લ્યો બેટા, જોયું આ ડોઈન કે કામ નો કરું પડે ને 30 દી માંદા રે। હવે તમારે આ ગામમાં છાઈસ લેવા જવાની હો નકટી મન કરે કે છાઈસ વગરનું અમારે ગરસવાનું છે। તમને કહું હા મારે એકે ટીકડી નથી પીવી, આને એકાદો ડોલો પાઈ દ્યો એટલે હક થઈ જાય। હવે આને ડોલો પાવો એના કરતા તો ટૂપો દઈ દેવો હારો, પણ ક્યાં જાવું? દીકરાની વહુ છે એટલે કાંઈ થાય નહીં। દીકરાને 1000 વાર કીધું તું કે આયા રહેવા દે, તો કે ન્યાજ કરવું છે, ન્યાજ કરવું છે। ઓલી પડતરી છોકરી હતી, ભલે થોડી ભીને વાઈને હતી પણ આપણને એ હાસવત હો। એમાં છોકરાનો કાંઈ વાંક નથી, આપણા કરમનો વાંક છે। એ ભગવાન, સાઈસ લેવો આ તારા સંપલ પહેરીને જાઉં છું હો। મુંડા લાગશો ગામમાં, એક તો વહુ ફજેતા કરે છે, હવે તમે શોખમાં જઈને ફજેતા કરો। સારું છે મારો ઘાઘરો નથી પહેર લેતા, લગાય તો ઘાઘરો પહેરીને રખડ્યો છે। હે ભગવાન મારી ફરિયાદ આ તમે રોજ જે મારા હારાને છાસ આપો છો ઈ હમણાં આજકાલ બહુ પાણી જેવી આપો છો નકટીમાં એમ? હા તો સાંભળ બટા, એક તો કોકનું મફતનું ખાવું, એમાં પાછી સાસ પાતળી છે ને જાડી છે ને આમ છે ને તેમ છે ને હવે લેવા આવતી નહીં કોઈ દી મારે અહીંયા છાસ હો। હા જાઓ હાલો, એમ તો વય જ જાય પણ તમે મારી વાત થોડીક સાંભળી લ્યો નકટીમાં। અમે તમારે અહીંયાથી છાસ લઈ જાય તો તમે અમારી વાડીમાં બકાલું નથી લઈ જતા હે? તને ખબર છે ને વાહ લગી નજર નાખ, ત્યાં લગી બધું આપણા બાપનું છે। હા એ તો કપા વાવ્યો છે, બકાલું તો અમે જ વાવી છે ને। ના ના અમે વાવીએ છું, ઓલી બાજુ આમ જરાક જા તો ખબર પડે ને તને। સાંભળ કાજલી, આમ નો હોય, હું તારી હાહુ પાસે આવી તેની ખબર પૂછવા 3 દી ત્યાં બિચારીને હારું નથી, એની સેવા કર કઈ તારું હારું થાય। હે તી તમે અમાર ઘરે ક્યારે આવ્યા તા નકટીમાં? 2 દી પહેલા। તી તે હું નહીં હોય, નદીએ ગઈ તી કપડા ધોવા કા? હા તું નદીએ ગઈ તી કપડા ધોવા, તઈ આવી તી અને તાર હાહુને ખબર પૂછી બિચારાને કેટલી તબિયત ખરાબ છે। હા બરોબર, તી હવે સમજાણું હારવાલો નકટીમાં મારે જાવું છે વાડીએ। હા જા। અરે ઓલી વીજુડી ને રાજુ બાપા
કેવા હારા માણસ છે અને ક્યાંથી આ ભણેલી ગણેલી ફટકાઈ ગઈ બિચારાની જિંદગી બગાડી નાખી. હે જયલાની માં, હવે તને સારું છે? પેટમાં હુડ થાય છે, જાણે જૂના મોડલનું બુલેટ ગાડતું હોય એમ. એ તો થાય. આ હમણાં ખાધું નથી ને, તારો કોઠો ખાલી છે. કઈ કરીને દે તો ખાવ ને. કઈ ખીચડી દીધી, અડધી કાચી ને અડધી પાકી. કાંઈ વાંધો નહીં, હવે બહુ થોડીક અવરી હાલે છે. છોકરો આવે એટલે બે શબ્દ કહેશું એને, બીજું શું. કેવું તો પડશે જ ને. તી તમને કાલ મેં કીધું તું કે થેલી હાંધવાની છે, તી હું ભૂલાઈ જાય છે. રે હાંધી નાખીશ બસ. બસ લ્યો, આ ડોહાને ને ડોહીને આખા ગામમાં બસ મારી પંચાયત કરવા સિવાય કઈ ધંધો નથી, તો કઈક બીજા કામ હુજે ને. પણ ક્યાં અમે જાય હાલવાની ટેવ નથી, હું ક્યાં પંચાયત કરવા જાવ. થોડુંક વિચારીને તો બોલ. હાય તો આપણે ભલે ને પંચાયત કરવા ન જાતા હોય, આપણી બેનપણીઓને તો ઘરે બોલાવી લઈશી ને. એ ઘરે કોક આવ્યું હોય એટલે કઈ પંચાયત કરવા ન આવ્યું હોય. મને મજા નથી બિચારી, મારે સમાચાર પૂછવા આવી હતી, નકટી આવી હતી, બીજું કોઈ ન થયું. હા હું જાણે આખો દે ઘરે ટોસાણી હોય, જોવા કોણ કોણ આવે છે અહીંયા પૂછવા. આ ગામને ક્યાં કેવાની ખબર છે, ગામ આખાને ખબર જ છે કે તું આ ઘરમાં ઊંધા પગલાની ગરી ગઈ છો, રાયદા દાંત ખાવા નથી દેતી. હા તી તમને બેને મારાથી જ વાંધો છે ને. વાંધો તારાથી નથી, તારા હડીગેલના પેટનો સ્વભાવ છે ને એનો વાંધો છે. સ્વભાવ સુધાર ને તો બાપા કાઈ વાંધો નથી. હા કઈ ખાસું બોલે તો તમને કળવે લાગુ. આજે પંચાયત કરી જો આજ પછી કે ગામમાં મારું નામ લીધું છે ને તો બે જણા કાન ખોલીને સાંભળી લેજો, વગર કેસના ખાટલા ભેગા કરી દે દવાખાનામાં. હા આનો હું કરું? હવે છે ને આને કાંઈ ન કરાય. એક કામ કરી, ફોન લાય મને. કામ એના બાપને કઈ ઈ સમજાવે, બીજું શું. આ ઈ સાચી વાત છે. આ તો છોકરું તને છૂટી જાય, આપણે થોડું બોલ્યા રાખે એન બાપને કઈ આફરીડો સમજાવશે. નાખી કેડી ગઈ એટલે તમને મસર કેડ્યા ડોસા નાખી કરી. અને કોને બોલાવો છો? વહુના બાપને. આ ઈ હારું કર્યું લે, ઈ વસાર હારો આવ્યો. વહુનો બાપ આવીને બે શબ્દ કહે તો કઈ સમજે, બાકી આપણું તો કઈ સમજે એમ નથી. આ લોક ખુલતો નથી, એમાં સોકડી મારું ને પડ બને. ઊંધો આટલો. ઊંધો આટલો. હા ખોલી દેજો, આ તમારો જ ફોટો આવ્યો. આપણે બે માળાનો ફોટો છે. હા આ પ્રેરણા તો ત્યાં નથી ને. બાપા પૈણાને પસ્તાવાને બધું ભેગું છે એમાં. એમાં તમને પૈણી પછી છોકરો જઈનો. અમે તો કોક બાઈ બોલે છે. ઓલી એ છે કોરોનાનું કે છે તમને. બાઈ કઈ નથી તમારે હગી. ગઈ. હાલો. હા બોલો વેવાઈ. એ સીતારામ. સીતારામ ક્યાં છો? બસ આ રહ્યો જો આનંદ માંથી બેઠા છે ઘરે. તો ભલા મારા હાથો મારી જાવ ને એકાદો, તમને એમ થાય કે મારા વેવાય એમ કેમ છે. હા તો તમારે અવાય ને એવું થોડું મારે જવું જોઈએ. હાલો આવી જાવ ને, તમારી વેવાણ ને મજા નથી તો એકાદો આંટો મારી જાવ. હા આવવાનો તો હતો, જેમાં પાછો તમારો ફોન આવ્યો કે વેવાણ ને મજા નથી, એટલે હાલો હમણાં થોડીક વાર માં આવી જાઓ હાંજક ના. તમને હું કહું છું, હા તમે કઈ બોલતા નહીં, એની છોકરીને ઈ સમજાવશે એની રીતે. હા એના પૈણના છે તો એ જ સમજાવે ને, આટલું સમજતી હોય તો કઈ આમાં ધડુકલા ન લે. એ બાપા વેવાણ જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. હવે ભાઈ કેમ છે? હવે આવું બધું મંદવાડ છે ને. હા કદોડો સંસાર હારો પણ મંદવાડ નહીં હારો હો. એ વાત સાચી તમારી. ક્યાં ગયા વેવાઈ? એ ક્યાં ગયા? એ કઈ ગાવ. આ વહુના બાપુજી આવ્યા છે. આ જે આ તપેલી ગોતતો તો. આ સીતારામ કેમ છે વેવાઈ? એ સીતારામ ઠીક છે હો, આવો આવો. આ ક્યાં તપેલી લઈને આયેલા? આ શિયાળામાં જો ને તમારી વેવણ ને અડધી રાતે કરસ્યો લાગે તો પાણી ટાઢું લાગે ને એટલે ઓનું મૂકવા જતો તો સુલામાં. મારી દીકરીને તો બાધા છે સેવા કરવાની. બેહો. આ તમે બેહો બાજુમાં વેવાઈ. હા કેમ અચાનક માંદા પડી ગયા? માંદા જ પડી જાય ને, ઘરમાં કોઈ સેવા કરવા વાળું છે? હા, તો મારું શરીર નાનપણમાં ખાધલ પીધલ હારો તો વાંધો નથી આવતો. બાકી અમારે તો ભાઈ અધોગતિ છે આ ઘરમાં. એ ભાઈ આમ નો હોય કઈક માણસ
ઓલા પેટનું થવાય. વેવાણ હવે ચિંતા કરો માં, હું આવી ગયો ને હવે એને હું સમજાવીશ. બસ હાલો ધ્યાન સમજાવ. કાજલ અંદર છે ને? હા તો એને સમજાવી આવું, બરાબર? કાજલ, બાપુજી તમે? હા તારા હારાનો ફોન આવ્યો તો મારે આવવું પડ્યું. જો હા એ તો મને ખબર જ છે. તો શું થયું? હું થાય આ ઘરમાં ગમે એટલા ઢોળા કરીને દઉં ને તોય મન કોઈ હારી નથી કેતું. અને આ માર હાઉ કે ઓછા નથી. આખા ગામમાં મને વગોવે છે. ઓલા નકટી મન ઘરે જઈને મારી પંચાયત કરી આવે. જે ડોહી મળે ઈ એમ કે તારા હાઉ આમ કે તારા હાઉ તેમ કે. આયા હું કોઈ બીજું કામ કરવા આવે છે? આખા ઘરના ઢોળા મારે કરવાના. એમ નહીં બેટા, આમ રોયા ધોયા કાંઈ ન થાય. એક વખત તું રોઈશ ને તો તારે જિંદગી ભર રોવું પડશે. અને મેં તને ભણાવી ગણાવી શું કામ? અને આવી રીતના જો મારે આવવું પડે ને તો ગામમાં મારું નામ ખરાબ થાય, બધાયનું નામ ખરાબ થાય, આપણા આખા કુટુંબનું નામ ખરાબ થાય. તને ખબર પડે? મારે આવવું જ ન પડે ને એવું તારે કરવું જોઈએ. પણ એવું તો હું શું કરું? તને ખબર ન પડે આટલી ભણાવી. જો મારી વાત સાંભળ, એને છે ને તારે શાંતિથી પોલીસની ધમકી દઈ દેવાની કે હમણાં પોલીસ ફરિયાદ કરીશ એટલે જો છાના માના બે માણા એક બાજુ બેહી જશે ને કામય કરશે. હા બાપુજી, ઈ તમારી વાત સાચી છે હો. આ લોકોને ક્યાં કાંઈ ખબર પડે છે? આ લોકો તો ગામડાના કવાર છે. ઈ તમારી વાત સાચી છે. હવે તો પોલીસની ધમકી દો અને હવે આ ડોહી ડોહાને હરખા કરું. જોવો તમે બે માંથી એકે ગામડિયામાં બુદ્ધિ નથી, સમજાઈ ગયું? અને તું તારી બુદ્ધિનો ઉપયોગ કર. હવે હું જાઉં છું, બરાબર છે? ધ્યાન રાખજે. અને સમજાઈ ગયું ને તને? હા. હાલ હું જાઉં. આ ડોહી ડોહાને તો એમ હશે ને કે અમે વહુના બાપાને બોલાવી તો વહુ સુધરી જાય. પણ ના, હવે તો ઈ બેન ખબર પડશે. હવે તો વહુ હરખી રીતનો ઉપાડો લેહે. જો વેવાઈ, મેં મારી છોકરીને બરાબર સમજાવી દીધી છે. અને તમે કઈક દવા બવા લેજો. હાલો હું જાઉં છું, ચિંતા કરતા નહીં. તો જ બધું હારાવાનું થઈ જાય. બધું હરખું કરી દેશે મારી છોકરી. હો વેવાઈ, આ મારા બૂટ તો ભૂલાઈ ગયા. લ્યો અરે તમારે છોડીને નહીં પહોંચાય. સારું 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 થયું ભાઈ. ના દીતા લાગે છે બોલતા. બૂટ ને એવું લીધું એના કરતા થોડા સંસ્કાર વેસાતા ક્યાંથી ગુડીને ને સોડીને દીધા હોત ને કરિયાવરમાં તો ઉપાડી નહોતી. સંસ્કાર તો વેવાઈમાં તો બિચારામાં ઘણાય છે પણ સોડી આડી હાલે છે. હવે કઈ બોલતી નહીં, લગભગ સમજાવીશ. હું સંસ્કારની વાતો કરો છો હે? તમને બેન એમ છે તો હું કઈ સાંભળતી નથી કા? મારા બાપા જાય છે તો વરી આ ડોહા બાપા એમ કહે છે કે જેટલા સોડીમાં સંસ્કાર ઓછા હે ને બાપામાં જાજા હે. તમે બે જણા હે ને કાન ખોલીને સાંભળી લેજો કે તમે બે મારા બાપાને અહીંયા છે ધક્કો ખવડાવ્યો છે અને આજ પછી જો મારી કોઈના મોઢે વાત કરી છે ને તો તમે બે તો મારા બાપાને બોલાવ્યા પણ હું પોલીસ બોલાવી. વહુને ખબર નથી પડતી કે ગોદડું તૂટી ગયું તો એકાદો કવર નાખી દઈ. કાંઈક કહી તો કે પોલીસને બોલાવીશ. બીબીન મરી ગયા. કઈ તો બીકનો તાવ નથી ઉતરતો હો. ફડકી પડી ગઈ છે તને. એ ભગવાન. મોઢે ઓડાડી દઉં? બાઈસ આવે છે ને? ગોદડું ધોવું પડે એમ છે પણ વહુને કહી તો કે પોલીસને બોલાવીશ. પછી ધોઈ નાખીશ. ના હવે નથી ધોવું. કાવી શું કેમ છે? તબિયત હજુ નથી સારી થઈ? હાડમાં તાવ ગરી ગયો છે ને? નથી કરતો. તાવ તો બહુ આવી ગયો છે આને. શું કરવું કે? આ બીજું કાલે તમારા ઘરમાંથી અવાજ બહુ આવતો તો વહુનો ને તારો ને બધાય. તો હું થયું કઈ થયું બાથવાનું? હોય અમારે વહુ કલ્યાવડમાં લાવી છે ઈ ઉખેરો હોય. અરે ભગવાન. કાંઈક કહી તો કે પોલીસને બોલાવીશ. અમે તો બીબીન માંદા પડી ગયા બાપા. વાલા હું એક કેસ પોલીસને બોલાવીશ. પોલીસને બોલાવીશ. પોલીસ તો ગાયુનું સાંભળે ને. આ પાછી પટકુટા વેડા કરે લાઈટ તો બહુ આવડે. અમને હલવાડી દે કે જાતી જિંદગી. અને પોલીસ આવે તો મારી મારીને ભાંગી નાખે અને અમારાથી કઈ હવે માર સહન ન થાય. અરે ના જો બીજું હવે કાઈ તમારે બીવાની જરૂર નથી. હું બેઠી છું ને આવડી મોટી બધાય કાયદાની મને ખબર છે. તઈ મારા બાપા છે ને ઈ મામલતદાર હતા અને મારો ભાઈ છે ને ઈ પીએસઆઈ ની નોકરી કરે છે. બધી કાયદાની મને નો ખબર હોય
હાલો મિત્રો, હું છું ધમસુખ ભંડારી ઉર્ફે વીજળી તમારી સમક્ષ એક કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, અમારી વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા. આપને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કાજલ દાવડા. જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હલો મિત્રો, હું છું રાજુ ખત્રી. જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.